સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના ભાણપુર ગામે વર્ષો જૂની બાપદાદાઓ વખતથી ચાલી આવતી 900 વર્ષ જૂની અનોખી પરંપરા પ્રમાણે હોલિકા દહન કરવામાં આવ્યું હતું। સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી, સાબરકાંઠા। ત્યારે સાબરકાંઠા જિલ્લાનું ભાણપુર નામનું એક ગામ છે, ત્યાં હું અવશ્ય હોળી જોવા માટે મારા પરિવાર સાથે પધારતો હોઉં છું। હું હિંમતનગરનો વતની છું। ભાણપુર ગામમાં હોળીની ઉજવણી એક અલૌકિક રીતે થતી હોય છે। અહીંયા ઘણી બધી જાતિના લોકો ભેગા મળી અને બે ટીમમાં વિભાજન થઈ અને સામસામે અડધા થરગેલા ડુંગાથી હોળીની ઉજવણી કરતા હોય છે। અહીંયા ભાણપુર ગામમાં હોળી માતાનું એટલું સત છે કે સામસામે અડધા થરગેલા ડુંગાથી રમત રમવા છતાં પણ અહીંયા કોઈ મોટો અકસ્માત થતો નથી અને કોઈને પણ ઈજા પહોંચતી નથી। તો હું દર સાલ હોળીના સમયે મારા પરિવાર સાથે હિંમતનગરથી ભાણપુર ગામે અવશ્ય હોળી જોવા પધારું છું। ભાર્ગવ પટેલ। હું આ ગામની સ્થાનિક વતની છું। વર્ષોથી મને આવ્યા 12 વર્ષ થયા લગ્ન કર્યા। આ ગામની જો હોળી બહુ જ ગુજરાતમાં પ્રખ્યાત છે। અહીંયા જૂના બાપદાદાઓ વખતની જે પરંપરા છે એ હજુ ચાલુ છે। હોળીના દિવસે જે મુહૂર્ત હોય છે 9 કે 10 વાગે, એ પહેલાં 1 કલાક પહેલાં અહીંયા ભૈરવજીના ચોકમાં બધા ભેગા થાય છે। નવ દંપતી જે હોય છે તે પણ અહીંયા ભેગા થાય છે। બધા સાથે મળીને ગામના વડીલો, બાળકો, નવ દંપતીઓ બધા ભેગા મળીને સાથે ઢોલક વગાડીને જોડે જ્યાં દહન થતું હોય છે ત્યાં જતા હોય છે। ત્યાં ગયા પછી ત્યાં દહન થાય છે અને નવ દંપતીઓ ત્યાં ગોર એમની પ્રદક્ષિણા કરે છે અને જે બાળકો જે બાળકો શિશુ હોય છે તેમની પણ પ્રદક્ષિણા કરવામાં આવે છે। ત્યાર પછી ગામના જે વડીલો, જે ઘરડા હોય છે, જે સ્ત્રીઓ ત્યાં એક ગરબાનું આયોજન કરતા હોય છે, ગરબા રમતા હોય છે। એમને જાતે હાથેથી મોઢેથી જાતે ગીત ગાઈને ત્યાર પછી ડુંગા રમવામાં આવે છે। જે વર્ષોથી બાપ દાદા વખતની પરંપરા ચાલુ છે તે ડુંગા રમે છે। સામસામે 2 ટીમ પાડવામાં આવે છે। અંદરથી ડુંગા કાઢી પછી સામસામે 2 ટીમો પાડી અને એકબીજા સામસામે નાખતા હોય છે। છતાં પણ હજુ સુધી અમે સાંભળ્યું નથી કે કોઈને નુકસાન પહોંચ્યું હોય। બહુ સરસ રીતે એકબીજાને સામે ડુંગા નાખી અને આ ડુંગાની પદ્ધતિ જે રમતા હોય છે, જે વર્ષો જૂની પુરાણી છે। આ એક પરંપરા છે જૂની, જે હજુ આ છોકરાઓ જાળવી રાખે છે અને સતત હજુ પણ જળવાઈ રહે તેવી ભગવાનની પ્રાર્થના છે। મિનલ પટેલ। હું અરવલ્લી જિલ્લાની વતની છું। હું નાનપણથી જ આ ગામમાં, ભાણપુર ગામમાં હું હોળી જોવા આવું છું। મને નાનપણથી જ મારા માતા પિતા આ ગામની હોળી જોવા લઈને આવે છે। આ ગામમાં એવું છે કે આ હોળી હોય છે તે બધા ડુંગા લડાય છે ને એ રીતે રમતા હોય છે અને ડુંગા લડાતા કોઈને નુકસાન નથી થતું। આ ગામની આ પ્રખ્યાત વાત છે અને આ પરંપરા ખૂબ જ જૂની છે અને તે પહેલાંથી જ ચાલુ જ છે અને હજુ પણ તે ચાલુ રહેવાની છે।